Hello and welcome back to our channel SK First Exam. If you are new on my channel, please subscribe my channel. આજનો આપણો વિડીયો છે સોમનાથ મંદિર પર. સોમનાથ મંદિર ઉપર ઘણા બધા ક્વેશ્ચન્સ પરીક્ષાની અંદર પૂછાઈ જતા હોય છે. તો આજે આપણે ડિટેલ્સની અંદર સોમનાથ મંદિરમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરી લઈએ. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન, સોમનાથ જ્યોતિર્લિંગ ક્યાં રાજ્યમાં આવેલ છે? સોમનાથ જ્યોતિર્લિંગ ક્યાં રાજ્યમાં આવેલ છે? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. રાઈટ આન્સર ઇઝ ગુજરાતની અંદર આવેલ છે. તો ગુજરાત વિશે જોઈએ કે ગુજરાત ભારત દેશનું એક રાજ્ય છે જેની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યમાંથી છૂટું પડી એક રાજ્ય છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતની ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર તથા પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે. વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો છે? પાકિસ્તાન દેશની સીમાએ સ્પર્શે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમાં આવેલું છે? સોમનાથ મહાદેવ, મહાકાલ મહાદેવ, દુશ્મેશ્વર, ત્રંબકેશ્વર. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ સોમનાથ મહાદેવ છે આવેલું છે. ઓકે, તો હવે તમારે આ ત્રણના કમેન્ટ કરીને જણાવવાનું છે કે તો આ ત્રણ જે છે જ્યોતિર્લિંગ એ ક્યાં ક્યાં રાજ્યમાં આવેલું છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોમનાથ ક્યાં સમુદ્ર કિનારે આવેલું છે? હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળની ખાડી, ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ અરબ સાગરની અંદર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગો પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ ક્યાં આવેલ છે? કાશી વિશ્વનાથ, પ્રભાસ પાટણ, ઉજ્જૈન કે ઉપરમાંથી કોઈ નહીં. બરાબર, તો રાઈટ આન્સર ઇઝ પ્રભાસ પાટણ જે ગુજરાતની અંદર આવેલું છે. હવે ભારતમાં કેટલા જ્યોતિર્લિંગો આવેલા છે? 12 જ્યોતિર્લિંગ છે જેને આપણે અહીંયા જોઈ લઈએ કે સોમનાથ તો ક્યાં આવ્યું છે? સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર. મલ્લિકાર્જુન શ્રીશૈલમ આંધ્રપ્રદેશ. મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ. ચોથું ઓમકારેશ્વર ખાંડવા મધ્યપ્રદેશ. કેદારનાથ ગરવાલ ઉત્તરાખંડ. ભીમાશંકર પુણે મહારાષ્ટ્ર. કાશી વિશ્વનાથ વારાણસી ઉત્તર પ્રદેશ. ત્રંબકેશ્વર નાસિક મહારાષ્ટ્ર. વૈજનાથ દેવધર ઝારખંડ. નાગેશ્વર દારૂકાવન ગુજરાત. રામેશ્વરમ તમિલનાડુ. દુશ્મેશ્વર વેરુલ મહારાષ્ટ્ર. આમ 12 જ્યોતિર્લિંગો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોમનાથનો ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં કરેલો છે? સોમનાથ જે જ્યોતિર્લિંગ છે એનો ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં આવેલો છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. રાઈટ આન્સર ઋગ્વેદની અંદર કરવામાં આવેલો છે. સૌથી જૂનો ગ્રંથ કયો છે? ઋગ્વેદ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યાં દેવે સોમનાથ મહાદેવની સ્થાપના કરી હતી? સૂર્યદેવ, ચંદ્રદેવ, ઇન્દ્રદેવ, વરુણદેવ. રાઈટ આન્સર ઇઝ ચંદ્રદેવે છે સોમનાથ મહાદેવની સ્થાપના કરેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ચંદ્રદેવે સોમનાથનું કેવું મંદિર બનાવેલું? સોનાનું, ચાંદીનું, ચંદનના લાકડાનું કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ સોનાનું બનાવેલું. ઓકે, હવે સોમનાથ વિશે જોઈ લઈએ કે શા માટે સોમનાથની સ્થાપના થઈ. તો પત્નીઓને પ્રેમ કરવામાં પક્ષપાત બદલ દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને ક્ષય થવાનો શ્રાપ આપેલો કે એમની જે પત્નીઓ હતી એમને પ્રેમ કરવામાં તેઓ પક્ષપાત કરતા. જે શ્રાપનું નિવારણ મહાદેવ દ્વારા કરવામાં આવેલ અને મહાદેવને એ ચંદ્ર પોતાના શીશ પર ધારણ કરેલ. આ મહાદેવ પ્રત્યે કૃતાર્થ ભાવ પ્રગટ કરવા માટે ચંદ્રદેવે સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની સ્થાપના કરેલી હતી. રાવણે સોમનાથને શાનાથી બનાવેલું? સોનાથી, ચાંદીથી, લાકડાથી? ચાંદીથી બનાવેલું. શ્રી કૃષ્ણ ભગવાને શાનાથી સોમનાથનું મંદિર બનાવેલું? સોનાથી, ચાંદીથી, ચંદનના લાકડાથી? તો ચંદનના લાકડાથી બનાવેલું. નેક્સ્ટ ક્વેશ્ચન,
ઈસવીસન 649માં સોમનાથનો જીર્ણોદ્ધાર ક્યાં શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો? મૈત્રકો, સોલંકી, ચાહમાનો ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ મૈત્રકો દ્વારા કરવામાં આવેલો. નેક્સ્ટ ક્વેશ્ચન. માળવાના ભોજ પરમારે બનાવેલું સોમનાથ મંદિર કેટલા માળ ઊંચું હતું? 1 માળ, 10 માળ, 13 માળ, 5 માળ. રાઈટ આન્સર ઇઝ 13 માળ ઊંચું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. 1947 પછી 13 નવેમ્બર 1947ના રોજ કોણે સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો? સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, ગોવિંદ વલ્લભ પંત, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો 13 નવેમ્બર 1947ના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન. આજનું સોમનાથ મંદિર તેની મૂળ જગ્યાએ કેટલામી વખત સ્થાપિત થયું છે? 4મી, 11મી, 7મી કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ 7મી વખતે સ્થાપિત થયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે એવું કોણે કહ્યું હતું? સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, ગોવિંદ વલ્લભ પંત, કેશુભાઈ પટેલ. રાઈટ આન્સર ઇઝ રાજેન્દ્ર પ્રસાદે કહેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના સોમપુરા કારીગરોએ બાંધેલું કૈલાશ મહામીરુ પ્રસાદ મંદિર કઈ શૈલીમાં બંધાયેલું હતું? ગુર્જર શૈલી, ચાલુક્ય શૈલી, ગ્રીક શૈલી કે કોઈ નહીં? બરાબર. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે કે કઈ શૈલી દ્વારા બનાવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. મૂળ સોમનાથ મંદિર કેવા પ્રકારનું હતું? ત્રિકુટાચલ પ્રકારનું, દ્વિચલ પ્રકારનું, અનુરાચલ પ્રકારનું કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ ત્રિકુટાચલ પ્રકારનું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. સોમનાથ પર ચડાઈ એ ગજનીની ભારત પરની કેટલામી ચડાઈ હતી? 15, 17, 16 કે 18? બરાબર. સોમનાથ પર એ ચડાઈ કરી આવ્યો ત્યારે એમની 15મી ચડાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. મોહમ્મદ ગજનવીએ સોમનાથને કઈ સાલમાં લૂંટ્યું? 2026, 1032, 1071, 925? રાઈટ આન્સર 1026ની અંદર હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. મોહમ્મદ ગજનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં ક્યાં સોલંકી શાસક રાજ્ય કરતો હતો? ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ભીમ પ્રથમનું રાજ્ય હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. સોમનાથમાં ક્યાં 3 નદીનું સંગમ સ્થાન છે? આજી, ઓજત, મચ્છુ, હિરણકપિલા, સરસ્વતી, ગંગા, જમના, સરસ્વતી? રાઈટ આન્સર ઇઝ હિરણકપિલા સરસ્વતીનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સોમનાથનું વૈકલ્પિક નામ સોમેશ્વર છે એવું કોણે નોંધ્યું છે? રાજા નાગભટ્ટ, રાજા દેવવર્ણ, રાજા દેવાચાર્ય કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ રાજા નાગભટ્ટે નોંધ્યું છે. બરાબર. તો આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.